Good morning and welcome to Path of Evolution. આપણે આગળ જોયું કે જે વાસના છે ત્રીજા અધ્યાયના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ જ વસ્તુ અત્યારે આપણે આગળ વધારીએ કે ભાઈ આ જે વાસના છે એનાથી ઉપરવટ કેવી રીતે થવું, બરાબર? કારણ કે જગતનો જે વ્યવહાર છે ભગવાને ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં બતાવ્યું કે ઇન્દ્રિયો અને વિષય બંને એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા છે, એકબીજાના પ્રવાહમાં ખેંચાય છે. આંખને સ્વાભાવિકપણે જ રૂપ ગમે અને જીભને સ્વાભાવિકપણે સ્વાદ ગમે, પણ કયો સ્વાદ? દરેકને પોતાનો અલગ સ્વાદ હોય. હા, આ પકડો. દરેકને પોતાનો અલગ સ્વાદ હોય. કેમ અલગ સ્વાદ છે? કારણ કે આપણે દરેક કેવા છીએ? અદ્વૈત છીએ, યુનિક છીએ, અદ્વિતીય છીએ, યુનિક છીએ આપણે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણે પૂર્ણ નથી, અપૂર્ણ છીએ. એટલે આપણે જ્યાં સુધી રેલાઈએ નહીં અને હાર્મોનાઇઝ ના થઈ જઈએ, અંદરની એનર્જી રેલાય નહીં, હાર્મોનાઇઝ ના થાય ત્યાં સુધી એ મુશ્કેલી ઊભી કરે. જો નાનું બાળક, અમારે ત્યાં શાંતિ છે, 13 મહિનાની થઈ, એની હરકતો જોઈએ તો આપણને ખબર પડે. ભલે નાના બાળકની અંદર અજ્ઞાન છે, નાનું બાળક અને સંત મહાત્મા, નાનું બાળક, ગાંડુ માણસ અને સંત મહાત્મા, આ ત્રણ વ્યક્તિઓની હરકતો કેવી હોય? લગભગ સરખી હોય. લગભગ કેવી હોય? સરખી હોય. એ ત્રણેયની અંદર આપણને નિર્દોષતા લાગે, ત્રણેયની અંદર આપણને સહજતા લાગે. બાળક છે એને અજ્ઞાન છે, જે ગાંડો માણસ છે એ શું થઈ ગયું છે? એની બુદ્ધિના બારણા બંધ થઈ ગયેલા છે, એનું માઇન્ડ કામ નથી કરતું, બરાબર? અને ત્રીજો સંત મહાત્મા, એ બુદ્ધિથી પર થઈ ગયેલા છે. એટલે આ ચેક કરવું પડે. આપણે ક્યાં જવાનું છે? આપણે બુદ્ધિથી પર થવાનું છે. મુક્તિ એનું નામ જ બુદ્ધિથી પર થઈ જાઓ તો તમને મુક્તિ. પણ પ્રોબ્લેમ કોણ કરાવે છે? મન અને બુદ્ધિ. મનની અંદર લાઈક ને ડિસલાઈક છે. કેમ છે? તો ભગવાને કીધું ને, ત્રીજા અધ્યાયના 34મો શ્લોક, ઇન્દ્રિયોને સહેજે વિષયો પ્રત્યે આકર્ષણ હોય જ, અને ગમતા વિષયો એની અંદર દરેકને ગમતું ના ગમતું છે. જુઓ, ચેક કરો, તમારે મનની અંદર લાઈક ને ડિસલાઈક હશે દરેક વિષય પ્રત્યે. તમને જે ગમતું છે કદાચ મનને ગમતું હોય, એવું જરૂર નથી તમને ગમે જ મને ગમે. કારણ મેં તમને કહ્યું કે આપણે કેવા છીએ? એક યુનિક છીએ, અદ્વિતીય છીએ. કોક લીમડાનું બીજ છે, કોક આંબાનું બીજ છે, કોક બાવળ છે. આપણે અલગ અલગ છીએ, એક નથી. પણ અલગ કોના લઈને છીએ? પ્રકૃતિને લઈને છીએ. કોને લઈને છીએ? પ્રકૃતિને. દરેકની પ્રકૃતિ અલગ છે. જો આ દેખાય ને, વૈયક્તિક આપણે જે ઓઢી છે પ્રકૃતિ, પુરુષે પ્રકૃતિ ધારણ કરી, બરાબર? આ પુરુષે પ્રકૃતિ જે ધારણ કરી છે, દરેકની પ્રકૃતિ કેવી છે? અલગ છે. એની બુદ્ધિની સમજણ અલગ છે, બુદ્ધિના બિલીફ સિસ્ટમ, બધી જે માન્યતાઓ છે અલગ છે, એના મનના બધા લાઈક ને ડિસલાઈક, ગમતું ના ગમતું, અનુકૂળતા પ્રતિકૂળતા બધી અલગ છે. એનો એક્સપિરિયન્સ, આગળના વિષયોનું જે કંઈ એક્સપિરિયન્સ છે એ અલગ છે, ચિત્ત, બરાબર? અને એની આઈસેન્સ, હું છું, એનો અનુભવ પણ અલગ છે. પણ ભલે આ બધું અલગ રહ્યું, છતાં આ જે જગતનો આપણે અનુભવ કરીએ છીએ, એ અનુભવમાંથી ઘણી બધી વસ્તુ આપણને એક મળે છે. ઘણી બધી વસ્તુ આપણને એક મળે છે. ભગવાન અહીંયા 2-3 વસ્તુની બહુ ચોખવટ કરે છે અધ્યાયની અંદર. પહેલી વસ્તુ ભગવાન શું કહે છે? કે આપણે દરેક અલગ અલગ છીએ, દરેકને પોતાના ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સહેજે ખેંચાણ હશે.
એમાંથી જાગો, એને જુઓ તમે. પછી ભગવાને આગળ વાત કરી જુઓ. અને 33મા શ્લોકમાં શું કીધું ભગવાને? કે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું વર્તન કરે, દરેકે પોતાની પ્રકૃતિ સરખું જ વર્તન થાય, અલગ ના થાય. અલગ કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ ને એ સૌથી પહેલો ખોટો પ્રયત્ન છે, એ મૂકી દો. ઓવરકમ કેવી રીતે થવાય? તો પહેલું આપણે સારા બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ, લીમડે આંબો ઓઢ્યો છે, લીમડો અને ઓઢે છે આંબો. આપણે પણ એવું જ કરીએ છીએ. જે બધા માસ્ક પહેરેલા છે ને, પોતાની જાત સાથે પણ આપણે ઓનેસ્ટ નથી બનતા. પોતાની જાત સાથે પણ આપણે ઓનેસ્ટ બની શકતા નથી. જો ભગવાને ચોખ્ખી વાત કરી કે પોતાનો ધર્મ છે, ગમે તેવો હોય, પોતાનો ધર્મ મીન્સ વોટ? પોતાની રસ સૂચિના અંગ અંદરનો જે પોતે છીએ, અંદરની જાત, એ ગમે તેવી હોય, પણ એને જો છોડી અને બીજાનું ઓઢ્યું, લીમડે આંબો ઓઢ્યો ગયો, એ લીમડો ના બની કે આંબો ના બની કે. આટલું યાદ રાખો. લીમડે આંબો ઓઢ્યો, એ લીમડો ના બની કે આંબો ના બની કે. તો બનવાનું છે શું? પહેલી વસ્તુ, લીમડે લીમડો બનવાનું છે, અને આંબો હોય તો આંબો બનવાનું છે, અને બાવળ હોય તો બાવળ બનવાનું છે. પણ એમાંથી સરળતા ઊભી કરવાની છે. બાવળ છીએ એટલે કે સૂળો જ બધાને પહોંચવા નથી, ખ્યાલ આવ્યો? એમાંથી સરળતા ઊભી કરવાની છે. જો ભગવાને વાત કરી, શું કીધું? જ્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આ બધી ખબર તો છે દરેકને, છતાં જાણીને પાપ કેમ કરે છે, જાણીને ખોટું કર્મ કેમ કરે છે? ત્યારે ભગવાને વાત કરી કે આ રજોગુણમાંથી જે કામના ઊભી થાય છે, એ કામનાને લઈ અને બધા પ્રશ્નો છે. કામનાની અંદર સૌથી મોટી બે કામના, એક સેક્સ અને બીજું ધનની લાલસા. તમે જો આ બે થી પર વ્યક્તિ આ દુનિયામાં શોધવો અઘરો છે. તો બંનેની કામના ના હોય. કામના નથી કરવાની, એના અનુભવમાંથી શીખવાનું છે. સિમ્પલ વસ્તુ, એના અનુભવમાંથી શીખવાનું છે. ભોગના અનુભવમાંથી શીખવાનું છે. જો આ વસ્તુ જો તમે સાચા અર્થમાં સમજી લો, એક તરફ ભોગ છે, બીજો તરફ ત્યાગ છે, પણ વસ્તુ કેવી છે? ભોગવાળો ને ત્યાગવાળો જો બીજી તરફ જાય ને, બંનેના મોઢા પેલી બાજુ છે, બીજી તરફ જાય ને તો બંને એક જ તરફ દોડી રહ્યા છે. દાખલા તરીકે સેક્સ, અથવા સેક્સ માટે આપણે સ્ત્રી ગણો કે પુરુષ, બે પુરુષ છે તો એમના માટે સ્ત્રી. એક સ્ત્રીના સેક્સ માટે દોડી રહ્યો, બીજો સ્ત્રીના સેક્સથી દૂર દોડી રહ્યો, પણ બંને ખોટા છે. બંને ખોટા છે. એમ ઓવરકમ થવાય નહીં. અનુભવમાંથી શીખો. અંદર એલી અધૂરી એનર્જી છે, એને હાર્મોનાઇઝ કરો, એને ક્રિએટિવમાં ફેરો. હું તમને એક્ઝામ્પલ આપીને પછી આગળ વધું. કે આપણે ત્યાં બધા કેટલાક રજપૂત રાજાઓ બધા થઈ ગયા, કેટલાક રાજાઓ માત્ર સ્ત્રી સુખમાં મરી ગયા, નાની ઉંમરમાં મરી ગયા. એમને અલગ અલગ સ્ત્રીઓ જુઓ સેક્સ માટે, તો એ ભોગમાં જતા રહ્યા. સમજ જતા રહ્યા? ભોગમાં જતા રહ્યા. પણ જે રાજા ભોગમાંથી જાગી ગયો, એ કેવા થઈ ગયા? એ બ્રહ્મરૂપ થઈ ગયા. જો મોટા ભાગના જે મોટા સંત મહાત્માઓ થઈ ગયા,
એ રાજકુંવરો હતા. કેમ? કારણ કે એમણે ભોગ જોયો અને જ્યારે ભોગ જેમ છે તેમ દેખાઈ ગયો કે ભાઈ ભોગમાં સુખ નથી, મેળવવું છે શું? સુખ, શાંતિ અને સંતોષ, પણ ભોગમાં સુખ નથી. દરરોજ અલગ અલગ સ્ત્રી સાથે સેક્સ કરે પણ સંતોષ નથી આવતો, અને એમાંથી જાગી ગયો. જો આપણે ત્યાં ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, બધા તીર્થંકરો, ગોપીચંદ, બરાબર, બધા રાજાઓ રાજપાટ છોડીને જતા રહ્યા. કેમ? ભોગમાં પડેલો માણસ જો જાગી જાય તો તરત જાગી જાય, જાગી જાય તો તરત જાગી જાય. કારણ કે ભોગની અનુભૂતિ છે એને પાસે. હવે આપણે સામાન્ય માણસ પાસે અનુભૂતિ નથી, છે જ. આખી જિંદગી એ જ કર્યું. બંને વસ્તુ. ધન માટે પણ દોડ્યા જ છીએ બધે. સાચું સુખ મળ્યું છે? સારા સારા કપડાં લાવીને પહેર્યા, સારું સારું ખાધું, સારા એસીમાં ઊંઘી રહ્યા, સાચું સુખ મળ્યું છે? તો પછી સાચું સુખ ક્યાં છે? ચેક કરો. સાચું સુખ એક જ જગ્યાએ છે કે આપણી અંદર રહેલી જે અધૂરપ હોય, અધૂરી એનર્જી, એને જ્યાં સુધી હાર્મોનાઇઝ ના કરી દો. હાર્મોનાઇઝ કરવા માટે આપણા રસ સૂચિના અંગ છે એના અનુરૂપ એને ક્રિએટિવ એનર્જી કરો. એવું નથી કે અંદર સેક્સની એનર્જી છે તો સેક્સ માટે સેક્સ જ કર્યા કરવું પડે. ના, તો પછી તમે ઉપરથી લોસ કરશો, તો તમે ગયા. વચ્ચે કેવી રીતે અવાય? દબાવવાની પણ નથી, વચ્ચે આવવાનું છે. ક્રિએટિવમાં એને લઈ લો તો મેળ ખાય. તમારો જેવો રસ સૂચિનો અંગ હોય એના અનુરૂપ એને ક્રિએટિવ એનર્જીમાં ઢાળી દો તો તમે એથી ઉપર આવી જશો. જેવો રસ સૂચિનો અંગ હોય ચેક કરો. પણ રસ સૂચિના અંગ કેવા? આ જન્મના ઓઢેલા નહીં, ઓરિજિનલ રસ સૂચિના અંગ, જન્મજાત રસ સૂચિના અંગ. કારણ કે આ જન્મના ઓઢેલા સૌથી પહેલી મુશ્કેલી આ જન્મના ઓઢેલા કરે છે. હવે સિમ્પલ એક્ઝામ્પલ તમને હું આપું કે હું પોતે બાબુ. બાબુ એટલે કોણ? આ જગત એટલે કોણ? ભગવાને વાત કરી પુરુષ અને પ્રકૃતિ, આ બે જે તત્વો ઉપર બતાવ્યા છે ને, જો આ બે તત્વો બતાવ્યા, પુરુષ અને પ્રકૃતિમાંથી આખું જગત ઊભું થયું, અને એની અંદર આ બાબુ પણ ઊભો છે અને તમે પણ ઊભા થયા. બધા જ પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર છે. પ્રકૃતિ દરેકની અલગ છે, પુરુષ એક છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ છે. ભગવાને 13મા અધ્યાયમાં કહી દીધું, ક્ષેત્રજ્ઞ એક છે, ક્ષેત્રો અલગ છે. પરા અને અપરાનું મિક્સચર છે. તો સૌથી પહેલું કોને જાણવું પડે? સૌથી પહેલું પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરવો પડે કે આ ખરેખર છે તત્વ ક્યાં. ક્ષેત્રજ્ઞને જાણવાનો પ્રયત્ન સૌથી પહેલો કરો. આપણે સવારે ઉઠી આપણને ખબર પડે છે હું છું. હું તમને શું સમજાવું છું કે સ્વસ્વરૂપ, જ્યાં સુધી સ્વસ્વરૂપમાં પાછા જવું એનું નામ જ મુક્તિ, બરાબર. પણ સ્વસ્વરૂપ કેવું છે? તો આપણા શાસ્ત્રોએ વાત કરી કે સ્વસ્વરૂપ કેવું છે? સચ્ચિત આનંદ રૂપ છે. એની અંદર સત છે, એની અંદર ચિત્ત છે, આનંદ છે. તો પહેલો પકડો સત. હું છું. સવારે ઉઠે આપણને ખબર પડે જ છે હું છું એ ક્ષેત્રજ્ઞ છે. પણ જેવા ઉઠ્યા તરત જ પછી ખબર પડે કે હા હું બ્રિસ્બેનમાં છું, અહીંયા છું, આ છું. લાઈવનેસ ચાલુ થાય. હું શુંની અંદર લાઈવનેસનો અનુભવ થાય. જેવો અનુભવ થાય હું છું એવો તરત જ લાઈવનેસનો અનુભવ થાય. આ જે લાઈવનેસ છે, ચેતનતા છે, એ પરા છે. હું ચૈતન્ય છું. પહેલું હું છું એ સતનો અનુભવ થયો. હું ચૈતન્ય છું એનો બીજી સેકન્ડે અનુભવ થાય, ચિત્તનો અનુભવ થાય. હવે આનંદનો અનુભવ ક્યાંય નહીં થાય. તમારે એના માટે ડૂબકી મારવી પડશે.
હું છું અને હું ચૈતન્ય છું, આ બે વસ્તુ સાચા અર્થમાં સમજાય ને તો આનંદનો અનુભવ થાય. આનંદનો અનુભવ એટલે આપણે જે માનીએ છીએ આનંદ નહીં. સુખરૂપ જે દુઃખથી પર છે, શાંતિરૂપ જે અશાંતિથી પર છે, સંતોષરૂપ જે અસંતોષથી પર છે, આની જે અનુભૂતિ છે એ આનંદ. દાખલા તરીકે નાનું બાળક છે, એમાં શાંતિ હતી. આપણે એક દિવસ અમે આખું ફેમિલી ગાડીમાં લંચ માટે જતા હતા બહાર. તો ગાડીની અંદર એ એના મૂડમાં આવી ગઈ, એના મૂડમાં એના રાગડા તળવા માંડી, એના મૂડમાં જ એને રાગડા તળવા માંડી. આ શું છે? આ આનંદ છે. અંદરથી શક્તિ રેલાઈ રહી છે, અંદરથી શક્તિ રેલાઈ રહી છે. શક્તિ તો રેલાવાની. કેમ? કારણ કે પ્રકૃતિનું કામ જ એ છે રેલાવવું. એનો સ્વભાવ છે, એ અટકશે નહીં. શક્તિ રેલાઈ રહી છે, પણ કેવી છે? રસ સૂચિના અંગ મુજબ રેલાઈ રહી છે. એ કોઈને હટ કરે છે ને કોઈને હટ નથી કરતી, એની જાતે રેલાઈ રહી છે. તો આ નાના બાળકની નિર્દોષતા છે. આનું નામ નિર્દોષતા. શક્તિ રેલાઈ રહી છે, કોઈને હર્ટ નથી કરતી, એમાં ડંખ નથી કોઈને હર્ટ કરવા માટેનો. એના રસ સૂચિના અંગ મુજબની છે. આનું નામ આનંદ. ખ્યાલ આવે? રસ સૂચિના અંગ એને ક્રિએટિવ કરી નાખો. તમને ખાડા ખોદવા ગમતા હોય તો રોજ ખાડા ખોદો, અને એમાંથી તમને જે રસ સૂચિના અંગ સંતોષ મળે એ બીજેથી નહીં મળે. તમારી એનર્જી હાર્મોનાઇઝ થશે તો જે બીજા બધા છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ દરેકમાં જે એનર્જી ખોટી વેસ્ટ થાય છે ને એ પાછી આવશે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં ગામમાં જે પેલા લાકડા કાપવાનું અથવા જે હાર્ડ વર્ક કરતા, લાકડા કાપવાનું કામ કરે, ખેતીનું કામ કરે, બરાબર, જે લોકો હાર્ડ વર્ક કરતા, આખો દિવસ કામ કર્યું હોય, અને આખો દિવસ કામ કરે એટલે શરીર કેવું થઈ જાય? લોથપોથ થઈ જાય. મન કેવું થાય? શાંત થાય. મનમાં બીજા વિચાર કરવાની રહે જ નહીં. શરીર થાક્યું હોય અને મન પાસે તાકાત ના રહે એટલે શું થાય? એટલે શાંતિ, તમને ઊંઘ ફર્સ્ટ ક્લાસ આવે. અને એના કારણે માણસને સુખ, શાંતિ અને સંતોષનો અનુભવ થતો હતો. હવે અત્યારે શું થઈ ગયું? અત્યારે આપણે આવી ગયા એસીમાં, કોમ્પ્યુટર સામે, અને બેઠા બેઠા ખાવાનું. એટલે શું થાય? એનર્જી વધ્યા કરે અંદર, બીજે ક્યાંય વપરાય નહીં. એટલે પછી હાંજ પડે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરમાં, ઈર્ષામાં વપરાય. મન ચાલે ને પછી બુદ્ધિ ચાલે. બુદ્ધિ ચાલે તો એ શું કરે? બુદ્ધિ દ્વંદ ઊભા કરે ને તમને ખોટી જ ખેંચી જાય. ખરેખર આપણને આપણા રસ સૂચિના અંગ મુજબનું કામ નથી મળતું એટલે બીજે પંચાત કરીએ છીએ. બીજે ફોન પણ તમ જ થાય છે, બાકી થાય પણ નહીં. જરૂર પણ શું હોય? બરાબર, કદાચ તમે વર્ષે દિવસે કે 2-4 મહિને એકાદ વાર કોક હાયલો કરતા, બાકી એની જરૂર પણ શું છે? પોતાનું સ્વરૂપ છે ને કેવું છે? આધારરૂપ છે, જે 24/7 અવેલેબલ છે, જેમાં વિકાર નથી, નામરૂપથી પર છે, અચિંત્ય છે, આધારરૂપ છે, બીજરૂપ છે. આને જાણો. આ જાણાશે કેવી રીતે? તો પહેલી વસ્તુ ક્ષેત્રજ્ઞના અનુભવથી જાણો. બીજી વસ્તુ એની અંદર રહેલી જે પરા છે એને જાણો. પરા એટલે ચૈતન્ય. અને ત્રીજી વસ્તુ જે પુરુષ, અક્ષર અથવા આત્મા તત્વ છે એની જાણ થશે. આ ત્રીજું સ્ટેપ છે, એ સિવાય નહીં થાય. તો કરવું શું? સિમ્પલ વસ્તુ કે આ બાબુ બોલી રહ્યો છે એને પ્રકૃતિ ધારણ કરેલો પુરુષ છે. જ્યાં સુધી પ્રકૃતિ શાંત ના થાય ત્યાં સુધી એનો આધાર દેખાય નહીં. તો સૌથી વસ્તુ શું કરાય? સૌથી વસ્તુ પોતાની જાત સાથે રમત રમાય નહીં. જેમ છો તેવા ની પહેલી અનુભૂતિ કરો અને પછી એની સ્વીકૃતિ કરો.
મારો રસ સૂચિનો અંગ કયો છે, હું કોનું બીજ છું, બાવળ છું કે લીમડો છું કે આંબો છું, કોણ છું ચેક કરો. ઉછીનું ઓઢેલું નહીં. આપણે બધા શું કરીએ છીએ, નાનું બાળક છે અમારે શાંતિ છે એને પણ આવું જ કરે છે, અત્યારથી શીખવાડે છે કે બે હાથ જોડો. ભાઈ અત્યારથી એટલું બધું શીખવાની કાં જરૂર છું, ખ્યાલ આવે? પછી મોટા થશે એટલે શું કરે, મોટા છોકરાઓ શું કરે તમે જુઓ, મા બાપે ફોર્સ કરેલો હોય એટલે કોક આવે ને એટલે હાથ જોડે, પણ ખરેખર એને હાથ જોડવા ના હોય, એની અંદરની ઈચ્છા ના હોય, એ રમતમાં પડેલું હોય. એટલે આપણે શરૂઆતથી જ એને ડિફોર્મ કરીએ છીએ. આજે બધી વસ્તુ ચિત્તની અંદર જે ટેવો રૂપે ઘૂસેલી છે ને, એ ટેવોથી પર જોવાનું ચેક કરો તો ખબર પડશે કે તમે કોણ છો. હું કોણ છું એની તો જ ખબર પડે. પહેલું હું કેવો પ્રકૃતિવાળો મિક્સચર એને ચેક કરો, પછી અંદર ઉડા. પ્રકૃતિ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી મન શાંત નહીં થાય, બુદ્ધિ શાંત નહીં થાય. પૂરેપૂરી પ્રકૃતિ શાંત થાય, મન બુદ્ધિ બધા હાથે BMI, તો પોતાનું સ્વરૂપની ખબર પડે, બાકી ખબર પડે નહીં. બીજી વસ્તુ, દેખાદેખી, માસ્ક પહેરેલા છે, બનાવટ, એ જતી કરો. આપણે બની જઈએ છીએ વારંવાર, બહુ સારા સારા બનીને પછી બધી ચાલુ કરી દઈએ વાતો, એની કોઈ જરૂર નથી. જટિલ ના બનો, કોમ્પ્લેક્સ ના બનો. હું સ્પેશિયલ છું એ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન ના કરો, સરળ બનો. અનુભવથી જુઓ કે બનાવટમાં સાચું સુખ, શાંતિ અને સંતોષ છે. ફરી થોડું ખબર પડે. હા, ખબર તો પડે છે, પણ આપણે કેવું છે, મન છે ને આપણે ભટકાવે, મન આપણને સ્પેશિયલ બનાવે અને પછી સ્પેશિયલ બીજા જોડે એક્સપ્રેસ કરાવો. પહેલા ટેસ્ટ તો કરી લો. અને બીજી વસ્તુ તમને કહું, આ જગતમાં છે ને બધાના ટેસ્ટ કરવા જશે ને તો ટાઈમ નહીં મળે. એટલે અમુક વસ્તુ બરાબર છે કે તમે ટેસ્ટ કરી લો, બાકી બીજી વસ્તુ છે ને એ જે આપણા શાસ્ત્રોએ સંત મહાત્માએ વાત કરી છે એમાંથી શીખી લો. ઝેરના પારખા ના કરાય, અને ઝેરના પારખા કરવા હોય ને તો ધીરે 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 ઝેર પાચન કરતા શીખવું પડે. અને એકવાર તમે ઝેર પાચન કરતા થઈ જશો પછી ઝેર તમને નડશે નહીં. યાદ રાખો, પછી ઝેર તમને મારી નહીં શકે. એટલે એકવાર તમે સહજ થઈ ગયા, સહજતામાં આવી ગયા, એ આ તમે ઝેર પચાવી લીધું. પ્રકૃતિનું ઝેર પચાવવું એનો અર્થ શું થયો? સહજતામાં આવી જાઓ. આપણે એટલા બધા રસમાં છીએ, એટલી બધી દોડધામમાં છીએ કે આપણે સ્લો ડાઉન જ નહીં થઈ શકતા. એકાદ મહિનો, એકાદ અઠવાડિયું સ્લો ડાઉન થઈ જાઓ અને જુઓ કે પરમ સુખ ક્યાં રહેલું છે. બીજો રસ્તો છે કે આ જે પરમ તત્વ છે, ભલે કદાચ જેના તમે ભગવાન કહેતા, જે કહેતા હોય, કૃષ્ણ કહેતા, સ્વામિનારાયણ કહેતા, જે કહેતા હોય, આ જે પરમ તત્વ છે જેની વાત શાસ્ત્રો સંત મહાત્માએ આપણને કરી છે, આપણને અનુભૂતિ તો કદાચ અત્યારે પૂરી નથી, પણ એના આધારે આખું જગત ઊભું છે અને એ ચલવી રહ્યું છે, તો એનો વિશ્વાસ રાખો, એમાં થોડીક શ્રદ્ધા રાખો. બધું જાતે કરવાનું, જાતે પેલું કરવાનો પ્રયત્ન નહીં કરો, શ્રદ્ધા રાખો. માઇન્ડને ઓળખવાનો પ્રયત્ન કરો, મનને શાંત કરવાનો પ્રયત્ન કરો, પોતાની જે રસરૂચિના અંગ છે એને આગળ કરી અને આપણું જે BMI છે, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, એને શાંત કરશો તો અંદર દેખાશે કે હું કોણ છું. હવે આપણે ત્યાં ચારે ચાર માર્ગમાં થોડા ઘણા અંશે ઉપયોગ કરવો પડશે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેયનો ઉપયોગ થોડો થોડો કરી અને સાચા અર્થમાં પહોંચ્યો તો સાચી ભક્તિમાં જઈ શકશો, બાકી સાચી ભક્તિમાં નહીં જવાય. પહેલું છે કે ધર્મ. ધર્મ એટલે કર્મ અથવા સેવા, જે કોઈ માર્ગ હોય, કે ઉપાસના ભક્તિ, આ ચારે ચાર વસ્તુ એક જ કહેવાય. કર્મ લો, સેવા લો, ધર્મ લો કે ઉપાસના ભક્તિ લો, આ ચારે ચાર વસ્તુ એક જ કહેવાય.
જેની અંદર કંઈક કરવાનું છે. શનાથી કરવાનું છે? દેહથી કરવાનું છે. શનાથી કરવાનું છે? દેહથી કરવાનું છે. ઇન્દ્રિયથી કરવાનું છે. પહેલું દેહ અને ઇન્દ્રિય આવે, તો પહેલી દેહ અને ઇન્દ્રિય ઉપર ફોકસ કરો. દેહ અને ઇન્દ્રિય ફોકસ ઉપર કરવા માટે સૌથી સહેલામાં સહેલો ભગવાને રસ્તો બતાવ્યો ભગવદ્ ગીતાની અંદર, કર્તવ્ય કરો. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી કર્તવ્ય છે, પણ કર્તવ્ય એટલે જાતે પકડેલું કર્તવ્ય નહીં, કરવા યોગ્ય કર્મ. જાતે પકડેલું નહીં, કરવા યોગ્ય. અત્યારે હું કોઈનો પુત્ર નથી, હું કોઈનો પતિ નથી, હું કોઈનો પિતા નથી. અત્યારે નથી. જો ચેક કરો તો અત્યારે હું જે છું એનું જે મારે 100% વર્તમાનમાં રહીને જે કામ કરવાનું છે, કરવા યોગ્ય છે, એનું નામ કર્તવ્ય. અને પછી તમારી વાસનાઓ જ્યારે પૂરી થઈ જાય ત્યારે નિમિત્ત માત્ર. ત્યારે શું? નિમિત્ત માત્ર. આ બંને ભગવદ્ ગીતામાંથી. ભગવદ્ ગીતા શું કહે છે? ભગવાન શું કહે છે કે ભાગો મત, જાગો. જાગી જો, જ્યાં છો ત્યાં જાગી જો. હવે આની અંદર શું કરવું પડે? આમાંથી ખબર કઈ રીતે પડે? તો આના માટે તમારે માઇન્ડફુલ લાઈફ જીવવું પડે. થોડો ટાઈમ શાંત થઈ જાઓ. પછી લોકો મેડિટેશન હાના બધું કરે છે. શાંત થો તો ખબર પડશે. સાચા અર્થમાં તો તમે જાગીને કામ કરી શકશો. તમે શાંત નહીં હોય, રસમાં છો, તો સાચા અર્થમાં જાગીને કામ નહીં થાય, તો ભાગીને કામ થશે. કેવું થશે? ભાગીને કામ થશે. એટલે પહેલી વસ્તુ આપણે કોની વાપરી? દેહ ઇન્દ્રિય ન વાપરે. હવે મન બુદ્ધિ ઉપર આવો. મન બુદ્ધિ ઉપર આવો તો જ્ઞાન અનુભવમાંથી શીખો. અનુભવમાંથી શીખો, એમાંથી જાગો. આ પ્રકૃતિ વિષયો એનું સહેજે ખેંચાણ છે. આપણને દરેકને લાઈક ને ડિસલાઈક અલગ છે. કોકને મરચા ભાવે છે, કોકને ગળ્યું ભાવે છે. અનુકૂળતા પ્રતિકૂળતા અલગ છે. અને એ હશે, એમાંથી રાગ અને દ્વેષ ઊભા નહીં કરો. અનુભવમાંથી શીખવું એટલે શું? રાગ અને દ્વેષ ઊભા ના કરવા અને સમત્વમાં આવવું, એનું નામ અનુભવમાંથી શીખ્યા. અને અનુભવમાંથી શીખ્યા તો શું આવશે? સંયમ આવશે. આ બે વસ્તુ આવશે તો શું થશે? સંયમ આવશે. એટલે ચિત્ત એટલે આપણી મેમરી સ્ટિક, આપણી હેબિટો. તો પછી ચિત્તની અંદર ફેરફાર થશે. સંયમ રૂપી ચિત્તની અંદર જે ફેરફાર થાય એનું નામ વૈરાગ્ય. આ જે અનુભવમાંથી જે શીખ્યા એના પછી જગતના વ્યવહારમાં અપનાવો, એનું નામ વૈરાગ્ય. જો આ બધી મારા અનુભવની વ્યાખ્યાઓ છે અને આ સંદર્ભમાં અત્યારે હું જે બોલી રહ્યો છું એના વાતના સંદર્ભમાં હું કહી રહ્યો છું, એટલે એના સંદર્ભમાં લેજો. પછી તમે બીજી બધી તમારી બુદ્ધિ વાપરીને વ્યાખ્યાઓ લેવા જશો તો મેળ ખાશે નહીં. તો આપણે જોયું દેહ ઇન્દ્રિય, મન બુદ્ધિ અને પછી ચિત્ત જોયું. ચિત્તનું શું કામ છે? તો ચિત્તનું કામ છે આપણી હેબિચ્યુઅલ હેબિટ, સબકોન્શિયસ. એ વૈરાગ્ય તો એની અંદર આવે તો એનું નામ સંયમ કહેવાય. તો પછી ફરી એ વિષય દેખાય તો એમાં મન ખેંચાય નહીં, એનું નામ વૈરાગ્ય. અને આ ત્રણ વસ્તુ આવે તો પછી જીવની અંદર સમત્વ આવે, સહજતા આવે, નિર્દોષતા આવે અને સાક્ષી ભાવ આવે. અને આનું નામ ભક્તિ. આપણે ક્યાં સુધી પહોંચી ગયા? જો 12 દેહ ઇન્દ્રિય, 12 દેહ ઇન્દ્રિય. અહીંયા લેવલ 4 બતાવ્યું છે ને? જો લેવલ 4 બતાવેલું છે અહીંયા નીચે. એથી ઉપર ઉઠ્યા મન બુદ્ધિ, દેહ મન બુદ્ધિ, એટલે લેવલ 3 અને લેવલ 2. અને એથી ઉપર ચિત્તમાં થઈને સીધા ક્યાં પહોંચી ગયા? જીવમાં પહોંચી ગયા. છેક અહીંયા આવી ગયા. અને ત્યાં પછી તમને એકવાર સહજતા, નિર્દોષતા, સમત્વ, સાક્ષી ભાવ આવ્યો. 12 ક્ષમતા હશે, અંદર સાક્ષી ભાવ હશે. એ આવ્યું પછી આગળ ખેંચી જશે. પછી વિશેષ કરવાનું નથી. કરવાનું આટલું છે. આટલું જો કરવાનું સાચા અર્થમાં થશે તો આપણે પાછા આપણા સ્વરૂપમાં ઇઝીલી જઈ શકીશું.
આપણે પાછા સ્વરૂપમાં જઈ શકીશું. નહીં તો આ લોકની અંદર ફરી આવવાની તૈયારી રાખજો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.